ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે વિડીયોને લઈ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી। મંત્રી ભીખુસિંહે કહ્યું, શિક્ષણનો કાર્યક્રમ હતો એટલે ગયો, પૈસા મુદ્દે મને કોઈ ફરિયાદ નથી મળી। બીઝેડના કૌભાંડી સાથે ભીખુસિંહના વિડીયો વાયરલ થયા હતા। શિક્ષણને લગતો કાર્યક્રમ હતો અને શિક્ષણ લગતો કાર્યક્રમ હતો એટલે અને અમે બીજા કાર્યક્રમો દરેક કાર્યક્રમમાં અમે જતા હોય છે અને એમ જે રૂટીનમાં જતા હોય છે એ રીતે મારા કાર્યક્રમમાં જવાનું થયું। એ સિવાય બીજી કોઈ અમુક હજુ સુધી નાણાકીય ફરિયાદ તમારા વિસ્તારમાંથી ના કોઈ નથી આવી, કોઈ પણ નહીં, એક પણ ફરિયાદ નથી આવી। અને આજ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે વિડીયોને લઈ મંત્રીએ શું ખુલાસો કર્યો છે, શું પ્રતિક્રિયા આપી છે, જણાવશો। ધ્રુવિશા, રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર એ જ વિસ્તારમાંથી આવે છે કે જે વિસ્તારની અંદર આ પોન્જી સ્કીમનો ઉદય થયો હતો। એ વિસ્તારના જ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અને તેમના અલગ અલગ કાર્યક્રમની અંદર પણ ભીખુસિંહ પરમાર માફ કરશું, તે આ કાર્યક્રમની અંદર હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે અને સ્વાભાવિક છે રાજ્ય સરકારના મંત્રી હોય અને આ પ્રકારના કૌભાંડી સાથેના તેમના વિડીયો આવતા હોય ત્યારે તેમની પ્રતિક્રિયા જરૂરી બનતી હોય છે। આ પહેલા જયારે તેમની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમને કહ્યું હતું કે મારે આ વિષય પર કંઈ નથી કહેવું, પ્રવક્તા મંત્રીએ અમને બોલવાની ના પાડી છે, પરંતુ આજે ભીખુસિંહ ખુલીને સામે આવ્યા છે। તેમણે કહ્યું છે કે એક શૈક્ષણિક કાર્યક્રમ હતો અને આ શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત તેઓ આ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે ગયા હતા। જો કે નાણાકીય બાબતોને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે કે કોઈના નાણાં ડૂબ્યા હોય, કોઈનું રોકાણ થયું હોય તે પ્રકારની નાણાકીય ફરિયાદ તેમની પાસે નથી આવી। પોલીસ તપાસ થઈ રહી છે અને પોલીસ તપાસનું જે પણ માલુમ પડશે તેને આધારે ખ્યાલ આવશે સમગ્ર ઘટનાક્રમ છે। પરંતુ રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર કહી રહ્યા છે કે કોઈ અંગત કે કોઈ ખાસ ગરોબો તેમનો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે નથી, પરંતુ માત્ર એક શૈક્ષણિક કાર્યક્રમ અને પોતે વિસ્તારના પ્રતિનિધિ હોવાના નાતે તેઓ આ કાર્યક્રમની અંદર ગયા। જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।